ગેસ સિલિન્ડર નહીં મળે તેની ચિંતામાં વહેલી સવારથી જ લોકોની ભીડ ગેસ એજન્સીની ઓફિસ બહાર જોવા મળી રહી છે। આ એચપી ગેસ એજન્સીની ઓફિસ છે, જેની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે। ગેસનો બોટલ નહીં મળે તો પછી શું થશે, આ ચિંતામાં વહેલી સવારથી લોકો અહીં કતારમાં ઉભેલા છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત દેશમાં ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ છે અને તેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે। સાથે જ સરકાર દ્વારા એક નિયમ એ બનાવવામાં આવ્યો છે કે તમે જો ગેસનો બોટલ એકવાર બુક કર્યો છે તો તેના 25 દિવસ પછી જ તમે બીજી વાર બુક કરી શકો છો, અને જેના કારણે પણ લોકોમાં ખૂબ જ ચિંતા વધી ગઈ છે। ગેસનો સિલિન્ડર નહીં મળે, ગેસનો બોટલ નહીં મળે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આ અફવાઓથી દૂર રહેવા માટે વારંવાર તંત્ર તરફથી પણ જાણકારી આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાંય લોકોની લાંબી કતારો ગેસ એજન્સીની ઓફિસ બહાર જોવા મળી રહી છે। આ એચપી ગેસ એજન્સીની ઓફિસ કે જેની બહાર વહેલી સવારે લગભગ 6-7 વાગ્યાની આસપાસથી જ લોકો એકત્રિત થઈ ગયા છે અને ગેસના બોટલનું બુકિંગ કરાવવા માટે, ગેસનો બોટલ મેળવવા માટે અહીં લોકો કતારમાં ઊભા છે ભર તડકે। એક તરફ ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું, સર્વર ડાઉન થઈ ગયું છે, અને બીજી તરફ અહીં ગેસ એજન્સીની ઓફિસ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। આમાં અત્યારે કંપનીએ 25 દિવસનું એટલા માટે કર્યું છે કારણ કે પુરવઠો પૂરેપૂરો બધી કસ્ટમરને મળી જાય અને અત્યારે પેનિક બુકિંગ બી વધારે આવે, જેવું કે પાઇપલાઇનવાળા અત્યારે લગીન બુક નતા કરાવતા, હવે એ લોકો બી બુક કરાવે, એના લીધે થોડું બુકિંગના સર્વર પર બી ઇફેક્ટ થાય છે, અમારા સોફ્ટવેરના સર્વર પર બી ઇફેક્ટ થાય છે, પણ કસ્ટમર સમજતા નથી। પબ્લિક નહીં સમજે ત્યાં સુધી કશું થાય નહીં, પબ્લિકને બી થોડું સમજવું પડશે।